છોટાઉદેપુર સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા ઝડપાયા હોવાની માહિતી હાલ સામે આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં અમિત કમલેશ પ્રસાદ મિશ્રા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ₹1,50,000ની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપાયો છે. ફરિયાદી છોટાઉદેપુર જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયાથી કામ કરતા હોય અને તળાવ સુધારણા 2022-23 યોજના અંતર્ગત નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા અને લીંડા ટેકરા ગામના તળાવોના કામો કોન્ટ્રાક્ટરથી રાખેલ. જે બંને તળાવોના કામો ફરિયાદીએ પૂર્ણ કરી દીધેલ. જે બંને તળાવોના કામો પૈકી ધનિયા ઉમરવા ગામના તળાવના કામનું બિલ ₹2,52,000 ફરિયાદીને ચૂકવી દીધેલ અને લીંડા ટેકરા ગામના તળાવના કામનું ₹1 લાખ બિલ બાકી હોય. જે લીંડા ટેકરા ગામના તળાવના કામનું ₹1 લાખનું બિલ ભરતભાઈ રાધવાણી પાસે ચેક લેવા ગયા ત્યારે ભરતભાઈ રાધવાણીએ ફરિયાદીને જણાવ્યું કે આવા કોઈ બિલ આવ્યા નથી તેમ જણાવી ફરિયાદીને ઓફિસમાંથી કાઢી મૂક્યો અને બિલ લેવા માટે રૂબરૂમાં મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડીલે કરેલ. જેથી આ કામના ફરિયાદી છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિતભાઈ મિશ્રાને તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળેલ અને ત્યારે આ કામના આરોપીએ ફરિયાદીને જણાવ્યું કે ધનિયા ઉમરવા ગામના તળાવના 50,000 તથા લીંડા ટેકરા ગામના તળાવના ₹1 લાખ મળી કુલ ₹1,50,000ની લાંચ પેટે માંગણી કરી. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ ફરિયાદી પાસેથી ₹1 લાખની લાંચની રકમ સ્વીકારતા એસીબી દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપ કરનાર અધિકારી તરીકે KN રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર એસીબી પોલીસ સ્ટેશન તથા સુપરવિઝન અધિકારી તરીકે PH ભેસાણિયા, મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમ 9 દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.